ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો મિત્રો સવાર પડી ગઈ છે અને પટી ગયો રિચાર્જ અને ભાઈ આજ રજા રિચાર્જ કરાવવું પડશે. કાલે બપોરે 3 વાગ્યાનું પટ્યું હતું પણ આપણે વિચાર્યું કે મતલબ કે મોડા કરાવીએ આપણે સાંજે. તો મિત્રો હજુ આપણે ખેતરમાં પણ જવું તો તમને ખેતર પણ બતાવવાના હોય. તો મિત્રો વ્લોગમાં બને રહેજો. આપણે અંદરથી પૈસા કાઢી અને રિચાર્જ કરાવી દઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અને સબ પંખા બધવાનું મશીન એમાં છે મેં મિત્રો અમુક પૈસા પડે તો હું કાઢીને અને જો હવે રિચાર્જ કરાવો તો બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવીશ બધું. જય માતાજી. તો માતાજીનું મંદિર હશે કોતરમાળ અને ગોગા મહારાજ એની બાજુમાં 4 પડી. તો મિત્રો માતાજીનો આપણે ઇતિહાસ કહીએ ને તો એની મતલબ કે મંદિર 2 વર્ષ પહેલાં મતલબ કે જૂનું મંદિર હતું. આ જોઈ શકો છો તે. અને તે મંદિર પછી મતલબ કે મોટું મંદિર માન્યું હતું આપણો ભાઈએ. તો મારી મોટું મંદિર એમને બનાવ્યું. તો જોઈ શકો છો મતલબ ગોગા મહારાજનું ચિત્કોતર માતાનું મંદિર જો મતલબ કે ધાર્યો કમ થાય મિત્રો આપણો તો બધો. તો જોઈ શકો છો આ બધું. અને આટલા સાઈડમાં આપણો એરંડા વાયેલા જોઈ શકો છો. અહીંયા એરંડાની ખેતી જો હાલ તો આવડા એંડા થયા એના વરસાદે આવ્યો મતલબ કે કાલે. હજુ તો આ કંઈ લખ પણ તમે આજુબાજુ જોઈ શકો છો લીલું આખું બધું મતલબ કે મસ્ત બધું વાતાવરણ. આ બાજુ ઘર પણ ભરવાનું મિત્રો જોઈ શકો છો. આ બાજુ મતલબ કે એકદમ આમ લીલું લીલું છે વાતાવરણ આ બધું. તો તમે જોઈ શકો છો મમ્મીની બીજી બાજુ ચાલુ આપણે એક નવું આયોજન કરેલા ગોઠવીઓ મિત્રો. તો એ કોમ માટે આવશે હમણાં 2 કલાક પછી. તો ત્યારે બધું બતાવીશું અને આયોજન તમને બતાવીશું પણ હાલ નહીં. કોમ કમ્પ્લીટ થાય પછી તમને બતાવીશું મિત્રો. પછી આપણે ખેતરમાં આવતા જતા રહીશું. પછી તો આપણે દરરોજ પણ જોઈ શકો છો કેટલું મસ્ત લીલું લીલું ગોઠેલું. અને તમને આગળ લઈ જઈને બતાવું મિત્રો. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો બને ને એટલું શેર કરી દો. અને સામે મતલબ કે ભારતમાળા રોડનું કામ ચાલુ ને તો જોઈ શકો છો મતલબ કે ધોપલા સામે નવા આવી ગયા મોટા જોઈ શકો છો. વીજળીના ધોપલા મતલબ કે કરોડોનું કામ ચાલુ એ રહ્યો જ ક્યાંય મિત્રો. તો બધો ઘણા ખેતરમાં મતલબ કે એવા મોટા ધોપલા નાખવા માંડે. તો બધું એ પણ કામ ચાલુ હોય સરકારી કામ. તો મતલબ કે સારું કહેવાય. ભાઈ રોડ અમારા હશે તો પંચાણું બની રહે તો ખબર નહીં મિત્રો. પણ જોઈ શકો છો મતલબ ખેતર. મિત્રો આરી ચેનલ આપણી એકદમ નવી ફ્રેશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચા વધારે પીવાઈ જાય તો થોડી હોપ ચડો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે રજા હોય તો બધું ખેતરનું બતાવીએ તમને જોઈ શકો છો. અચ્છા થયું કહો મિત્રોને ખેતર બતાવીએ આપણો. તો મિત્રો એ આપણું માતાજી મંદિરવાળું ખેતર હતું એ પહેલું હતું. અને આર્યું ખેતર તો આપણું નહીં પણ આરી બાજુનું આર્યું ખેતર ને એક આર્યું ખેતર જોઈ શકો છો. તમને બતાવો તો એક આર્યું ખેતર એટલે આરે 2 ઈંડાનો ખેતર થયો. 1 2 એક બાજુ મોટું ઝાડનું ખેતર સામે લખી રહ્યું ને તે તમને નજીક તો નહીં બતાવતો પણ એ રહ્યું આપણું ખેતર. તો મતલબ કે અને બીજા ખેતરે એક બીજું ખેતર એટલે બીજા ખેતર એટલે બીજા વટામાં એક બીજું ખેતર એવું કહેવાનો મતલબ કે. તો અમુક પણ ઈંડા વાયા મિત્રો મતલબ કે બધા ઈંડા જ વાયા મિત્રો. તો થોડી ચાર ને ઈંડા ને એવું બધું વાયું મિત્રો. તો વિડીયો બને ને એટલો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. મળીએ નવા વિડીયોમાં.